સુરતના વોર્ડ નંબર 3 માં ભાજપના ઉમેદવારો માટે પ્રચાર કરવો મુશ્કેલ બન્યો। અહીં પ્રચાર કરવા ગયેલા ભાજપના ઉમેદવારોને જનતા આક્રોશનો સામનો કરવો પડ્યો હતો। લોકોએ ઉમેદવારોનું સ્વાગત તો કર્યું, પણ સ્વાગત કટાક્ષભર્યું હતું। સામાન્ય રીતે ઉમેદવારોનું હાર પહેરાવીને સ્વાગત અને વિજયના વિશ્વાસ સાથે થતું હોય છે, પરંતુ અહીં દ્રશ્યો કંઈક અલગ જ હતા। સ્થાનિક રહીશોએ ભાજપના ઉમેદવારોને હાર પહેરાવ્યા બાદ પ્રશ્નોનો મારો ચલાવ્યો હતો। લોકોએ સ્પષ્ટ શબ્દોમાં પૂછ્યું હતું કે છેલ્લા 5 વર્ષમાં તમે ક્યાં હતા, અમારા વિસ્તાર માટે શું કર્યું। જનતાના સવાલો અને ઉમેદવારોની મૌન ધારણ ચૂંટણી પ્રચાર દરમિયાન સ્થાનિક મહિલાઓએ મોરચો સંભાળ્યો હતો। बोलो हूँ करजो थे 5 वर्ष બધું કરી તો નાખ્યું છે હું બાકી એક તો રોડ હરખે પછી સ્કૂલ કેવી છે સાહેબ અહીંયા સ્કૂલ એ સારી છે કેવી છે પણ સારી એટલે અહીંયા કેટલાને છોકરા ભણવા જાય ખબર છે તમને તમે શું કર્યું મોકલો ડ્રો સિસ્ટમ મળે ક્યાંથી મોકલે ક્યાં આવે છે સરકારી સ્કૂલોમાં માટે વ્યવસ્થા પાછી વધારે ગંગા જમનામાં આપણે એક બિલ્ડિંગ બનાવી એડમિશન પછી નવું બનાવ્યું જેટલી જગ્યા હોય એટલું બનતું છે પછી બીજું આપણે સરથાણા જે સુમન હાઈસ્કૂલ બનાવી સરથા મોટી સુમન બધું ચાલુ છે સરકારી કોર્પોરેશનમાં ખાલી આવે પેપરોમાં આવે હું અમે ટેક્સ ભરી મરી ગયા કઈ આવતું નથી સાબિત થાય તો કેવાય સાબિત પણ ક્યાંથી થાય અત્યારે એમ કે જ્યારે રોડ બનાવવાનો હોય તો એમ કે તમે હારા બનાવશો પછી હસોડા ઈ ધ્યાન જ નથી દેતા એક બે વાર ફરિયાદ કરવા છતાં હસોડા કરી તમારી સોસાયટી બંધાણી ને ત્યારે એગ્રીકલ્ચરમાં ત્યારે મેં સપોર્ટ કર્યો 20 વર્ષથી છું તમારા બધાય મકાન તમે લખી ગયો બોલો તમે હું તમે કરી દેવો અમને રસ્તો કરી દેવો હું કરી દેવો બોલો બોલો હું બોલો હા બોલો કેમ બાકી જાવ સુવિધા આપી છે આ તમે જ્યારે નહોતા ને એગ્રીકલ્ચર ઝોન તમારી સુવિધામાં બોલો બધી બાકી છે કેમ ભાગી જાય છે કે અમે દંડાઈ ખાધા હતા પાટીદારના ભાઈ ભાગી કેમ જાય સવાલ પૂછ્યું તો ભાગી જવાનું સવાલ આ બધો રસ્તામાં છે આ રસ્તા કોર્પોરેટર બનશે એટલે આવે ને અમે અત્યારે કોર્પોરેટર આપના છે પણ બીજી બધી સત્તા તો ભાજપની છે કે નહીં તો કેમ અને મારી સિવાય આ બધાને સમસ્યા છે આખી સોસાયટીને સમસ્યા છે આ કામ આપણું કોર્પોરેટર હોય ને કોઈનો દુશ્મન નથી ભાઈ તમે વિડિયો ઉતારવાનું બંધ કરે એમને વાત થાય બરોબર। રિપોર્ટર અરવિંદ રાઠોડ, જનાદેશ ન્યૂઝ, સુરત।